યાર ના મારો એટલે કોમેડી સારી કરી કમ્પ્લીટ બોલ્યો આમ તો એટલે મારા હરીભાઈ પણ જવાનું હતું. હા એનો પીધો જેમ નથી ભાઈ તાર પીવાનો રહ આવું નવું બોલવાનું ભાઈ રહ પીવાનો હોય બેસીને હો આપણે એક્ટિંગ કરવા જો આવે તાર જવાનું નહીં જો હું તો નહીં જવાનો નહીં જવાનો પેલી લીધું ને આ હારી તો કરવાનું જ. આ હારું કરવાનું, હો? આ કટ કરે ને તે. આ આર્યો કટ ખાસ હારી છે જો થોડોક તો આલી યાર ના મારો તાર રસ પાવ ને તો શું કરવા તો તારે એમ કહેવાનું કે તમે લેટવા છો ને એટલે તમને બતાવવા લઈને આવ્યો છો ઓય અંતર જવાનું નહીં જાવ બે વાલ જવાનું નહીં હું તો નહીં જવાનો જો હું તો નહીં પીવા તો જવાનો, લગીને જો. નહીં દેવાનું તાર પીવાનું તો ફેરથી એક કટાલ છે એવું કહેવાનું અલગ અલગ બોલવાનું ડાબડી મોટા છે એ બધું બોલજે તું તાર હો ખાવાનું તે મોજ થઈ જવાનું ડાબડી મોટા ના કહેતો ખાલી હા એ તો ના પાડી ના પાડી જા મને લેડ. એટલે હું આવું કરી સ્ટાર્ટ જા પુતા કા અલ્યા તારી કેરી નો રાહ લાયો તું તો લાવ મારો થોડોક તો પીવા દે યાર સ્ટાર્ટ લાવજો કોક મો તેનું કરાવ એ હેડકી હેડ હવે ખબર નહીં પડતી આ ચુલ્લી કરા સાફ કરું હું છણકો કરશે તો બેહી જાઓ એકી છણકે હમણે હા કલર ના કરો કે ખોટો રોજ જોઉં છું તમને દૈણું કરતે અને દૈણું દળાવતે ઉએ ઘંટી ઢુકડી છે જામો નાટક કરો તો ખોટા બેઠા બેઠા છે કા મજા આવશે વાતની બોલી કરી હા ઓય શું કીધું રા લાબન કીધું ફૂમતઈ ફૂમતઈ જો બોલે રસ તૈયાર લાવવાની તો પછી નક્કી કરીએ હાલ તો ભાઈ લોટ અને તેલ લઈને આવતા રહ્યો પછી રસ તો લાવીએ મેં એવું કીધું કે રસ તો તૈયાર લાવવાનો છે એટલે વાંધો નહીં ભાઈ તો હોય તમારે સુખો જ થઈ જશે તમે ફૂમતઈ રાહ લાવી દો અને વકણ હું હા, એ તો કહી દઉં. પુરિયાનું બધું હું હોય વળ ઈ કટ આવશે હજી કંઈક બીજો અમારે બેનો કટ આવશે કોમો કટ વચ્ચે હા હા એટલે આયા બધી વસ્તુ લાવી દી હું તૈયાર કરી નાખું કીધું એટલે તમારે કટ જેવો લેવો એવો લઈ લો. હા હા મેં એટલા માટે કોનમાં કીધું ઓવે. તાજીન બેહી જાય આતે આયોજન ચમચમ કરવું છે કોટ આયોજન તો જો રસ તો તૈયાર આવશે પુલ્યો ખાલી બનાવવાની સી હું કર્યું ને પૂછ્યું એવું લે હડો દેતા તું હલકા પેલું મશીન લઈ દો કરી પુરિયાનું ઉભા રહે અરે પૂછ્યું મજા આવે હોય ને હજુ મશીન લાવો. હા મશીન એક જણો એ બધાને બોલાવી બધા ના બંધ આવે વારા પરથી લા ભૂપત ખોટું ના લાગે ખોટું ના લાગે તમે તાર આવી જાજો હા કશો હતો નહીં હું હાલ ગોમમાં જઉં તૈયાર થાય એટલે આવું થાય કે ટોકો પાડું તમને ના ના હાલ ગોમમાં જઉં છું તૈયાર બબુઆ ગોમમાં કહેજો ગોમમાં કહેજો વાપડ્યો કટ જોડી ને દુખાઈ ને કરવું હા નથી તાણે ને એ તો અમારામાં ને. તમે અમારા હાથે આમ કરો આમ તો તમે કરવાના નહીં નારિયેળ પર સોડશો આમ કરો ના પૂછો હું એમો નહીં રહું પંજાબ નહીં રહું તો આજે છે ને રસપુરીનું આયોજન રાખ્યું છે આ બાજુ તમે જોઈ લો દેશી ચૂલા પર આપણે પૂરીઓ બનાવવાની છે હરીભાઈ ચૂલો હળગાયો છે અત્યારે તો ખાસ ચૂલા નીકળી જશે જે ચૂલાનું ખાઈએ નહીં તો 100 વર્ષ જીવીએ ચૂલાનું ખાવાથી અને પણ એમ કે વસ્તુ સારી હોવી જોઈએ બધું ઓર્ગેનિક હોવું જોઈએ ખાવાનું તો જીવન થોડું વધારે થઈ જાય હાલની અંદર રાજસ્થાનની અંદર સારા ખોરાક રહ્યા છે બાકી આપણા બાજુ તો કોઈ ખોરાક સારા નહીં રહ્યા બધા ખાતરવાળા ખોરાક થઈ ગયા છે એટલે 100 વર્ષથી સીધા 70 વર્ષે આવી ગયા આપણે અને જો રાજસ્થાનમાં જે ખોરાક થાય એ ખોરાક આપણા ઘેર કરીએ નહીં તો 100 વર્ષ કમ્પ્લીટ જીવો એ જીગા પેલા છોકરા બંડી હાવકે કોણ ફાડી નાખ્યા તો બે ભાગ કોણ કરી નાખ્યો ભૂલો અને ભૂલ્યો કે બોલો ચાલ બોલો જો બોલાવજી ના તાચી રહ્યો યાર બગા ભાગ કરી નાખી મારા ઓછા હા બે બંડીઓ ફાડી નાખી પેલાની જો હરીબા બૂટ પહેરીને ફરે એ રોલમાં નહીં ઉતર્યા હજી સુધી કોણ રોલમાં પહેરીને ફરી એનું કારણ છે અડિયો કેમ તૂટી ગયા રોધવા વાળો મોણો બૂટ પહેરે ના હા ખબર છે પણ કાઢી નાખ્યો હું અને આગળનો કટ જોઈ લેજો મારા કાકાજીનો કાયદેસર બૂટ કાઢીને જ બેઠો છું બરાબર અને એ હોય દહીણું કરવા બેઠો ને તો બૂટ કાઢીને જ બેઠો જડી
આપણે જો ફૂમતાઈ જેવું. ફૂમતાઈના બૂટ જોઈ લો બધા કમેન્ટો કરતા જ હોય છે કે સ્પોર્ટના બૂટ ફૂમતાઈ ના પહેરો પેલા પહેરો આપણે જે વડીલો પહેરે એ પણ ફૂમતાઈને અમે કહીએ જ છીએ ફૂમતાઈ પહેરતા નહીં એટલે આપણે કોઈ એવું વધારે એમ કે ફોકસ નહીં કરતા કોઈ વધો ના આવે ચાહક અને એ ગમે છે આપણે ફૂમતાઈ ખાલી એક્ટિંગ કરવા દઉં આપણે બાકી ફૂમતાઈને ઘણી વખત કીધું કે ફૂમતાઈ બૂટ આપણે પેલા નોર્મલી જે આવે છે વડીલોને એ જ પહેરો બાકી નહીં તમે કહેતા એવું નહીં. કસ પૂછી દો હોય જે એના મનમાં છે ને એ વાતે કે એક જ કારણ કે જો અત્યારે બધું ચાલે બરાબર વડીલો અમને આવે ભેગા થવા અમારા ચાહકો એના પગમાં મોયમાં આવા બૂટા હોય છે એટલે હું પહેરું. વાહ એ તો નવા વડીલો બન્યા હોય એનો વાત કરે ના, જૂના વડીલો ઉંમર લાયક કદીએ ના આવે. હોય જૂના વડીલો સ્પોર્ટના બૂટ ના પહેરે કદીએ ઉંમર લાયક આ નહીં આ પહેરતા બધું જોઈ લેજો, મારે કદી વડીલો, વડીલો સ્પોર્ટના બૂટ કદી ક્યાં નહીં ત્યાં જે પહેરે જ છે ને તે ખૂબ જ દિન જોઈ લ્યો ખાલી વાઘુબાન નહીં ચપ્પલ હોય એટલે આનું કારણ એક જ કે મેન ખાલી આળો starting જે આળસ જતી રહે ને તો કમ્પ્લીટ બૂટ પહેરે જોર આવે જે હોય પહેરેલા રહી બરોબર આપણે છેલ્લા બહુ ટાઈમ થી આરે આપી દીધો. મને ખબર છે હા જો હરીફા કમ્પ્લીટ તેરથી રાખી આપણે કાલથી રેડી રેડી શું તાજી રહ્યા છો? કલર કેમ કાળો પડી ગયો છે લોટનો મેં બધી વસ્તુ નાખી છે ને તેમાં એટલે આમ તો ધોળો ના થાય લે અલ્યા ભાઈ મેદાની પૂરીઓ નહીં ઘઉંના લોટની પૂરીઓ છે યાર. એ હરીભાઈ ભૂપતજી આઈ જા હો આઈ જા અમે આમંત્રણમાં પધારો પધારો એ કોમી સાદી પધારો ભલા આદમી હમણાં થી આવો. હા ઓવે બાસ્કીન ઘડી ઘડી ક્યાં એર્યું ક્યાં એટલે બાસ્કીન રીચડે ને એવું કરવાનું હું એને કેવરાવીશ હું તો પીરસમાં મન રાખજો બધા માપે માપે આપો આ તો કહું છું એમ એવું મને મારા વિચાર છે મોટા પાયે બધું રાખવું છે એમ તમે તો રાખતા રાખશો પણ અમારે રાખવું છે નહીં આવી. એ છોકરા વિવાહ વખત રાખ્યું તો મોટું આયોજન બાસ્કુજી આમાં તો વાતો બધી જેમ જેમ બરાબર છે કે ભૂપતજી આપણે હારી હારી વસ્તુ રાખ કરો યાર આ છે કે ચી પતિનું કેર પેલું મુકાવાય બાસ્કુ વાળું એમાં ગોળ નાખો એકી માર્ગું કહેવાનું હવે બેહોક સોના મના મોટી મોટી વાતો કરો છો તો વચ્ચે કેપ મ્યુઝિક માટે થોડી બાસ્કુ બહુ બેઠ થોડી મેં કીધું કાર હું કીધું કાર છેલ્લે એક જ જાતે કહેવાનું એ બીજું એકી માર્ગું કેવું એટલે ખબરાવાની વાત એટલે તમારે જે મોટી મોટી વાતો નહીં કરતો લે વાતો કરી છે ગોમ જમણવા નીકળ્યો છે તારે ખુદ ને જમવા ઘરમાં કોણ લે મેં અવસર કર્યો તો મારા ઘેર તમાર કરતી હારો કર્યો તો હો જમણવારો કર્યો તો વરઘોડો કર્યો તો તમે કશું કર્યું તું લે તમારી તાકાત છે લે આપણે એકવાર ના કરે ધણી મારો લાભો પડશે મને એટલે વાઘાઈને બે ત્રણ જણા પાછા એ મનાવા આવે અરે એકર ભૂપત અરે કે મનાવા દે એટલે ભૂપત કચ્યું એટલે કચ્યું તા જાજુ કુલ નહીં દેવાનું હેડ તો થઈ જવાનું હું પાછો તું એ ચોપામાં આવી ગઈ જાજી મનવે નહીં એટલે હેડો આજે આવી નહીં આવી લે આ કાટે હેડો આ તો બધું રહેવાનું ચડાવવાની હોય અભિક ના પહેલા આ કાટે એરું કરવાનું એટલો આના ચેડે પેલો અભિક નો કાટ પડી ને જ્યાં પછી વાઘાઈ ધારો ને સિરિયસ થઈ તો ઘણી વાર બોલે ચાલે ને પછી કે ભાઈ આ રીતના આપણે એકલા એકલા ના ખબર એટલે મારા એક બે કાટ પેણે ખાલી હરિયાણા લેવા હોય એટલે કોઈ લેવા પેલો ખોટ પડી જાય તો વધો ના આવે એ ટાઈપનો કટો ડાલવાનો લે હેડો હું તો તારો તો પેલી બસ તમારા આબાન થાય ભૂપતને કોક મેણું ગમે તે કોક એવું મારજો ને કાચું લાગે तुमसे कहीं आओ मोमो निशाल करके बाहर हो સ્ટાર્ટ વિચારી વિચારીને બોલાય ભાઈ ડાયરેક્ટ ના બોલાય. વાત સાચી છે સતે ના બોલે અમુક ને બોલતા નહીં આવડતું પણ તમે દેવાનું નહીં કીધું સ્ટાર્ટ અમુક શબ્દો છે ને એ બહુ વિચારીને ઘટો એમ. વાત સાચી છે પણ વાઘુજી હા. અમુક માણસો આપણા કેવા છે ખબર છે જેને બોલતા તો નહીં આવડતું પણ ભરભારી વસ્તુ ભાળી જાય ને એટલે સોપાડ 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 કરે પણ ખુદના ઘેર પૂરી રોટલી ગાધા તૂટી જતા હોય બોલો એટલે અમન બધી ખબર પડે છે લે તમે અમન કહેતા હતા હો મેં તને નહીં કીધું ખેગારજી તમને નહીં કીધું મેં એટલે મેં કોઈ ખોટું નહીં કીધું તમે ભિખારી છો લે અને હાલ એવું નહીં તમે ભિખારી છો એટલે તું તો ધર્મશાળા ચાલવી છે મફતનું નહીં ખાતો મોટી મોટી વાતો નહીં કરતો લે ભિખારી વેટર મફતનું ખાવા આયા છો આ તો તમે તો પૈસા આલ્યા છે નથી ખાવું મારે એટલે આવું ખાવા નહીં પાડી મેં જકારો આ મારો જતો રહ્યો નહીં ખાવું આગારો અરે રાવ, રાવ. અરે નથી ખાવું ઘૂમતા વાત કરો ખાવા નહીં જોઈ લે આરી બોલી જાય મને તારી 5 જણા વચ્ચે એની આબરૂ નહીં એરા મને બોલે નહીં ખાવું હેડ હેડ પે હેડ એ ભિખારી ખવડાવતા આવશે તો એ ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. એટલે
અમાર વગેરેથી કોઈ ભિખારી ગાડા વગર નહીં જાતા એમ. કાકા કાલનું ખાધું નહીં એટલે. મેં 10 દાડાનું નહીં ખાધું લે પણ કાકા તાણી અમારું તો કોઈ નહીં, તમારું તો ઘરે છે. મારું કોઈ નહીં લે રે એ શું છે એ તો મજાક કરો હું તો. મજાક ના કરાય યાર મોણો જો બસ બધો રેડી દીધો તને એમ અલ્યા તારી આપણી મોટા આખી ઠેલી ખાલી કરી નાખી ચીડે આર્યો ખાવા શું રાખશે છોકરું ફૂમતે ખાઈ કે મરી જા હે મોદો થા હે અરે ખાઈ જાય આ તો. તમારે બે જણ આ તો તમારે બે જણ જોડે ચાલુ વાત હોય ને એવી રીતના બોલક ના બોલો હા? બોલક ના બોલો બોલવાનું પણ અમારું અવાજ એક આપણે જ કાપી નાખવાની અલ્યા પણ અમે તો ખાવા આવી દીધું તો ચાલો એટલું જ બોલો ખાલી. એટલે હરી ઇમ્પ્રેશન આલે એટલે કે પેલા આવી જાય સ્ટાર્ટ. પણ અમન ખાવા લીધું હોત ને તો સાલો એમ નાખ. તમે આ શું બાકી હું ના આવત લ્યા તાણે દાદા હમજતા શું ભલા આદમી? હવે બોલતા ના જમતાઈ હે જો તમે ના કગર્યા હોત ને તો હવે પગ ના મેલું ચમ કે તમે મને ઓળખતા હશો નવરાત્રી મોન તાકડા આટલેથી બોલતા હોય ને તાચીને બોલવાનું આટલા ખેગારમાં તાચીને એમ બોલતા એવી રીતના મું ઉઠાવવા જઈએ મું ઉઠાવવા હા. સ્ટાર્ટ. એમ બે જણ ના ખવાય યાર બધા હંગાત ખાન તો મજા આવે પણ જો બધાની વાત જોઈ બેહી રહ્યો આ તો તમાર બે જણા શરમે આવ્યો નકર હું તો ના આવત લ્યા તાણે એવું ના હોય સ્ટાર્ટ. આઈએ અરે ચો લઈ જશો આવું કરો છે બધા લાવજો હો ખાવા આયા છો અલ્યા ભાઈ ઓવે તમે હાજા થઈને ખાવા લેકો તમારા બાનું છે એ તે ખાવા ઉજાયા છો કમાટે બાઈનું છે વાત બોલજે એ મોસો લાવી દેજો હોય ઘણો ભલા મોસો આડો 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 ઉભો કરી કઈ હાઈલાઈટ કરી હતી ખાવા ખારી કઈ નહીં કરી ખાઈને નવ લાયો ભરતાનો આટલો લઈને આવતો રહ્યો. તું હળો વાગતો રે પછી લાવો તમે ખાવા મુઠ્ઠી પૂરી ગાલવા છો ને એવું એ કે તૈયાર હે અભા ભા તું તારી રીતે બધા રેડી રાખી ઓય લઈને આવતો બધા ન હોય હું તો એવા સુભાષ દરવાજો વાપરી કાકા એટલું બોલજે કે એટલે વાયનો દરવાજો કેમ વાંચો સુભાષ દરવાજા નજીક જ આવી જજો સ્ટાર્ટ. એ વળને કમાટે બાજુ એ ધૂળો ના આવે એટલે બાર સ્લો હડકે છે શું છે આ બધું હવે તમે જોઈ રહ્યા હો અને અમે બે જણા રહો અને પૂરી ખાઓ ભેગું નહીં ખાવું હવે હા નોખા નોખા સુલાર વાજીને ખાહો ને તો એના કોનોથી ના કુદી મેક જાહે નહીં અને ખરેખર મેક નહીં થાય ને એટલા વાજી તમારા ઠેઠ સુધી ખમાન મદદ થઈ જાહે કોઈ વાજ્યું છે કશું નહીં કશો વાંધો નહીં જીપ છીપ છાટો થોડુંક હા પૈસા નહીં હવે શું લાવું રહો કશો વાંધો નહીં હેડો મારા ઘેર હે અડદની દાળ બનાવી છે આવરા નહીં પાવતી હા નહીં પાવતી જોથી ભાવે તમે એક નંબરના લેટવા છો એટલે સ્ટાર્ટ ફટાફટ આવો હટો